તો ફ્રેન્ડ નવરાત્રિ ચાલુ છે અત્યારે, ચૈત્રી નવરાત્રિ। તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। તો આપણે સવારનો ટાઈમ છે અત્યારે, કેટલા વાગે છે તમને બતાવું। તો જોઈ લો ફ્રેન્ડ, અત્યારે 10:15 થોડીક વાર છે અને મારે અડધું કામ ઘરનું થઈ ગયું છે અને અડધું બાકી છે, કામ કરવાનું છે અને જમવાનું પણ બનાવવાનું છે ફ્રેન્ડ। અર્જુનભાઈ અમારો આજે રમતો નથી, એમ કે છે મને તેડી લ્યો, રમવું નથી મારે। તો એવું બધું હાલે છે અત્યારે। તો અત્યારે સાંજનો સમય છે ફ્રેન્ડ। તો અગરબત્તીને કરવાની હતી, તો કેટલા દિવસથી આપણે સફાઈ કામ તો ચાલુ હતો પણ મંદિરની સફાઈ રહી ગઈ હતી। તો આજે મંદિરની સફાઈ કરી અને અગરબત્તી કરવાનું ચાલુ કર્યું, કારણ કે 1.5 મહિનો થયો અમે અગરબત્તી કરી નથી। કરણના પપ્પાના મોટા ભાઈ કાકાના છોકરો છે એ ગુજરી ગયા હતા, એના હિસાબે તો હવે 1.5 મહિનો થઈ ગયો છે। તો હવે અમે અગરબત્તી કરવાનું ચાલુ કર્યું છે। જમવાનું બનાવતી હતી તો ફ્રેન્ડ જોઈ લો, આ મારા માતાજી છે, તો તમે પણ દર્શન કરી લ્યો। ખોડિયાલમાં, આવડમાં, સિકોતરમાં, અહીંયા રાધે કૃષ્ણનો ફોટો છે। પછી આ છે કરણના પપ્પાના મમ્મી પપ્પા, પછી આ છે કરણના પપ્પાનો નાનો ભાઈ, આ બાજુ હનુમાન દાદાની ચોપડી છે। તો આવું કંઈક અમારું મંદિર છે, તો તમે પણ દર્શન કરી લ્યો। તો અમે ફાઇનલી 1.5 મહિનો થયો પછી આપણે કરીએ છીએ કાં। હા, આજે પહેલો નોરતો છે, ચૈત્રી નોરતો। તો આપણે ઘણો ટાઈમ થયો અગરબત્તી નથી કરી કાં, 1.5 મહિનો થયો ત્યારે કરીએ છીએ હવે। મુહૂર્ત સારો થયો છે। હા, નોરતો છે ચૈત્ર મહિનાનો પહેલો નોરતો છે ને પાછું આપણે ઓલા તમારા મોટા ભાઈ ગુજરી ગયા હતા, એના હિસાબે આપણે અગરબત્તી કરતા નહોતા ને, તો હવે આપણે ચાલુ કરી છે અગરબત્તી વગર। હું તો કદાચ કરું પણ નાય કરું અગરબત્તી, પણ કરણના પપ્પાને તો અગરબત્તી કરવા વગર હાલે જ નહીં। પણ હવે આવું થઈ ગયું તો પછી શું થાય, તો પછી આપણે અગરબત્તી કે એવું કંઈ કર્યું નહીં કાં। હવે 1.5 મહિનો થઈ ગયો તો હવે આપણે અગરબત્તી કરશું। અને અર્જુનભાઈ અમારા સૂઈ ગયા છે, અહીંયા કરણભાઈ અમારો રમે છે। તો કરણભાઈ અમારો બેસી ગયા છે, શરમાય છે ફ્રેન્ડ। તો જોઈ લો ફ્રેન્ડ, મસ્ત મજાના પાપડ બનાવી લીધા છે। પછી આ ઝીણી ઝીણી વાટકી છે એ બનાવી છે। પછી આ છે મેથીની ભાજી, બટેકાનું શાક અને રોટલા। જોઈ લો ફ્રેન્ડ કેવા રોટલા બન્યા છે, જોઈ લો। આજે માન આવા રોટલા બનાવ્યા છે, કારણ કે અર્જુન રહેતો નહોતો, રોતો હતો અને આજે મારો ઉપવાસ પણ હતો ને આજે આની સાથે થઈ ગયો છે મારો ઝઘડો। તો અમારો ઝઘડો થઈ ગયો છે। તો કામ પૂરું નહીં કરી, એડવાન્સ લઈ લીધો છે। તો જોઈ લ્યો ફ્રેન્ડ, અત્યારે એ જમવાનું ના પાડે છે, એ કે જમવું નથી। તો ફ્રેન્ડ એને ફોન આવી ગયો। તો જોઈ લ્યો ફ્રેન્ડ, આ કંકુનું કામ છે। તો આજે તો એ ખારા થઈ ગયા છે, તો એ આજે આખો બાચકો ભરીને જ રહેશે કાં, ભરીને જ રહેશે ને તમે? તગારો ખાલી કરશે, તગારો ખાલી કરશે। તો હવે જમવું નથી ને તમારે? ના જમવું નથી તમારે। જમવાનું દેવું જ નથી તમને? ના મારે દેવું જ નથી જમવાનું, આજે જમવાનું આપીશ જ નહીં તમને, જમવાનું આપવું જ નથી તમને ફ્રેન્ડ। મને આજે મારો ઉપવાસ હતો, મને એટલી ભૂખ લાગી, મેં કીધું જરાક વાર અર્જુનને રમાડો તો મારે રાંધી લઉં। તો જરાક વાર અર્જુનને રમાડ્યો નથી, એ કે મારે કંકુ ભરવું છે, મારે કંકુ ભરવું છે। હવે રમવાનું જ્યારે કીધું ત્યારે રમાડવાનું ત્યારે ના પાડી દીધી, અને હવે તમારે જમવાનું બની ગયું તો જમવા બેસવું છે। હવે શનિવાર તમે રહ્યો, પછી તમને 10 વાગે જમવાનું આપું છું કે નહીં તમને ખબર પડશે।
તો ફ્રેન્ડ અમારે ઝઘડાનો કારણ હતો એ કે 3-4 દિવસથી અમે કાંઈ કંકુ ભર્યો નહોતો, કારણ કે ઘરની સફાઈ કામ ચાલુ હતો, સફાઈ કામ કરતી હતી એના હિસાબે તો કંકુનો સ્ટોક ખાલી થઈ ગયો. તો એ મને કહે કે તું કંકુ ભરતી નથી, કે પછી આ કંકુ જોશે તો આપણે શું કરશું. તો પછી ખારા થઈ ગયા હતા જરાક વાર, ને પછી મેં કીધું અર્જુનને રમાડો, હું જમવાનું બનાવી લઉં, પછી આપણે કંકુ ભરશું ને કરી લેશું સ્ટોક. તો એ કે ના, એ કે જમવાનું તારે બનાવવું હોય તો બનાવ, ના બનાવવું હોય તો કાંઈ નહીં, કે મારે તો એ કે કંકુનો સ્ટોક કરવો છે, હું તો કંકુ ભરું છું. એ કે હું અર્જુનને નહીં રમાડું આજે, એ કે આજે મારે સ્ટોક કરવું છે. એ કે તો હવે જોઈ લ્યો જમવાનું બની ગયું, તો જમવા બેસી ગયા છીએ અમે. તો વિડીયો આજનો અમારો આવો હતો. તો પસંદ આવ્યો હોય તો